અમરેલી જિલ્લાના રાજુલાના દેવકા વિદ્યાપીઠ ખાતે ગુજરાતના મુખ્યમંત્રીનું આગમન થયું હતું। રાજુલાના દેવકા વિદ્યાપીઠ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કન્યા છાત્રાલય અને ભોજનાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। મુખ્યમંત્રી દ્વારા પત્રકારોને બિરદાવવામાં પણ આવ્યા હતા અને પત્રકારોની કામગીરી વિશે મુખ્યમંત્રીએ સારું અને ખરાબ બંને વિશે ટકોર કરી હતી। દેવકા વિદ્યાપીઠ ભાઈ રમેશભાઈ ઓઝા સંચાલિત શિક્ષણ ક્ષેત્રમાં સારું એવું નેતૃત્વ ધરાવતી વિદ્યાપીઠ છે। અહીંયા આજે ગુજરાતના મુખ્યમંત્રીના વરદ હસ્તે વિદ્યાર્થીઓ માટે છાત્રાલય તેમજ ભોજનાલયનું લોકાર્પણ કરી મુખ્યમંત્રી દ્વારા રાજુલાના જાફરાબાદ વિસ્તારમાં ધારાસભ્ય હીરાભાઈ સોલંકી સહિતના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ઉપરાંત દેવકા વિદ્યાપીઠના ટ્રસ્ટીઓ તેમજ દાતાઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને શોભાવ્યો હતો। બાબુભાઈ વાઢેર સારી વસ્તુ પણ છે। એકાદ જણ હોય તો દરેક જગ્યાએ હોય ને દરેક કોમ્યુનિટીમાં હોય, પણ હોવું જરૂરી છે કે ભાઈ જે પણ સારું કાર્ય થાય અથવા તો ખોટું ક્યાંય પણ થતું હોય તમારા ધ્યાન ઉપર આવે તો એ સુધરે। આપણા ધ્યાન ઉપર જ ના આવે તો આપણને એમ જ થાય કે આપણે જે કરી રહ્યા છીએ બરોબર જ કરી રહ્યા છીએ। એટલે જે દાયિત્વ જેને સંભાળવાનું છે એ સારી રીતે બધા નિભાવીએ તો આપણી પ્રગતિ જે વિકસિત ભારતની સાહેબની સંકલ્પ છે એ આપણે પૂરો કરી શકીએ। અહીંયાથી હમણાં કીધું કે ભાઈ હજુ કાર્યક્રમ તો આગળ વધવાનો છે અમારા ગયા પછી પણ। અહીંયા દીકરીઓને તો બહુ ગરમી લાગે છે ક્યારની હવે એ લોકો તો કેટલું આગળ બેસી શકશે। અમે બધા અહીંયા દેવકા વિદ્યાપીઠ ખાતે કમિટી મેમ્બરો છીએ। આજરોજ લોકાર્પણ હતું કન્યા છાત્રાલય એટલે ગર્લ્સ હોસ્ટેલ અને ડાઇનિંગ હોલનું। માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, કૌશિકભાઈ વેકરિયા સાહેબ તથા જિલ્લાના તમામ ધારાસભ્યો બધાએ વિશેષ હાજરી આપી અને આ પ્રોગ્રામને સફળ બનાવવા બદલ અમે એમનો બધાનો આભાર માનીએ છીએ। આજથી આ નવું સોપાન શરૂ થયું છે, જેના અંદર અંદાજિત 1200 દીકરીઓને રહેવા માટે સારી સગવડતા માટે અતિ આધુનિક હોસ્ટેલ બનાવેલ છે અને ઉચ્ચ શિક્ષણ માટેની તમામ વ્યવસ્થા કરેલ છે અને એક સાથે 700-800 દીકરી નિરાતે જમી શકે એવો વિશાળ ડાઇનિંગ હોલ તૈયાર કરેલ છે, જેનું આજે પૂજ્ય ભાઈશ્રી તથા મુક્તાનંદ બાપુની હાજરીમાં લોકાર્પણ થયેલું છે।